પ્રેમ કોને કહેવાય ભક્તો? કે પ્રેમ તો ઘણી પ્રકારના છે. દાખલા તરીકે આપણા સંસારમાં તો ઘણા એવું સમજતા હોય કે આ પ્રેમ છે, ફલાણો પ્રેમ છે, પ્રેમ લગ્ન કરો તો પ્રેમ છે. પણ પ્રેમ ઘણી પ્રકારના છે. કોઈ ભાઈ બહેનના હિતના પ્રેમ છે, કોઈ ભાઈ ભાઈના પ્રેમ છે, કોઈ માતા પિતાના પ્રેમ છે, કોઈ અલગ અલગ બ્રાહ્મણની દ્રષ્ટિએ અલગ અલગ ઘણા પ્રેમો છે. પણ સંતોનું ને ભક્તોનું ભક્તિ કરવી હોય એ લોકોને એવું કહેવું છે કે પ્રેમ તમારે કોના સાથે કરવો. ને સંતો એવું આપણે સમજાવે છે કે ભાઈ પ્રેમ કોના સાથે તમે કરો છો. એ વખત આપણે તો ઘણી વખત વિચારવું પડી જાય કે આ પ્રેમ ને પેલો પ્રેમ, પેલો પ્રેમ, ભાઈ પેલા ભાઈ હતી, કોઈ મા બાપનું, આવું બધું અલગ અલગ કહેતા હોય છે. પણ સંતોનું ને ભક્તોને એવું કહે છે કે પ્રેમ તમે કરો તે આવે ને જાય એના સાથે તમે પ્રેમ કરો. તમારા મિત્ર સાથે પ્રેમ કરો. મિત્ર કોણ તમારું? દાખલા તરીકે આખા જગતમાં તમે ફરો, બહારની દ્રષ્ટિએ તમે ફરો, તો તમારા સાચો મિત્ર કોણ છે? બોલો હેડો. તમારા સાચો મિત્ર એટલે દુઃખમાં ને સુખમાં કોઈ પણ પ્રકારે તમારે સંગાથે આવે એવો મિત્ર કોણ? એ તમે વિચાર કરજો કે આપણે દુઃખ અને સુખ કોઈ પણ સમયે આપણે મિત્ર આપણે સાથે જોડે જ હોય છે. એટલે ભક્તો એવું સમજાવે છે કે આ વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં જે આવે અને જાય અને આપણે જીવનદાન આપે છે એના સાથે પ્રેમ કરો. પ્રેમના ઘણા પ્રકારો પણ તમે જે શ્વાસોશ્વાસોની ક્રિયા છે એને તમે ઓળખો કે ભાઈ આને કોઈને ઓળખ્યો કે ભાઈ આવો છે, પેલી જાતનો છે, પેલી જાતનો છે. એ કોઈ જાતિ નાતી નથી. એ દરેકમાં હિન્દુ હોય કે મુસલમાન હોય કે પારસી હોય કે ખ્રિસ્તી હોય કે કોઈ પણ કોમ હોય. આપણા કોમો તો આપણે હોય પાડી છે, ધર્મના વાળા તો હોય થયા. એટલે આવે ને જાય આખા બ્રહ્માંડમાં જે આવે છે અને જાય છે એના સાથે તમે પ્રેમ કરો. આ ભક્તોને સંતોનું એવું કહેવું છે. માટે તમે પ્રેમ જ્યાં સુધી તમે આ પ્રેમ ના કરો. અને શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો બધા બેઠા હતા તો અર્જુને એક વખત કીધું કે પ્રભુ કૃષ્ણ કે અમારે પ્રેમથી ભક્તિ કઈ રીતે થાય? એટલે કૃષ્ણ ભગવાને એમને સમજાયું. બધા પાંડવો બેઠા હતા તો એમને સમજાયું કે ભાઈ તું ઓહમ સોહમના સાથે પ્રેમ કર. ઓહમ સોહમના સાથે પ્રેમ એટલે ઓહમ સોહમથી શબ્દ બને છે, એના સાથે પ્રેમ રાખો. એ વખત ભગવાને આમ ના કીધું કે ભાઈ તલા તારા માથે હાથ મૂકી દે, તને ગુરુ બધા આપી દે, તું ભક્તિ કરી દેજે, તું ભગત થઈ જાય. પણ ના, કૃષ્ણ ભગવાને બતાવ્યું કે રમાપીર ને પેલા નહીં બતાવતા અગમનો ભેદ જાણો, અગમનો ભેદ જાણી લો. એવી રીતે જે મહાપુરુષો બતાવી ગયા છે, સંતો ભક્તો બતાવી ગયા છે એ પ્રમાણે આપણે કરવું પડે. બાકી જે કઈ ગયા છે તો કરતા નથી. માટે ભક્તો તમે આ સમજી વિચારી અને તમે પ્રેમને પામજો.